અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી સ્ટર્લિંગ સિટીમાં સેક્ટર એ અને સેક્ટર બીમાં સવારથી જ પડેલા મુસળધાર વરસાદે આખા વિસ્તારને બેહાલ કરી દીધો છે, જ્યાં ચોતરફ પાણી જ પાણી ભરાઈ જતા સોસાયટી તળાવમાં ફેરવાઈ ગઈ હતી। આલિશાન બંગલાઓમાં પૂર જેવું પાણી ઘૂસી ગયા હતા, જ્યાં ડ્રેનેજ સિસ્ટમ સંપૂર્ણપણે ફેલ થવાના કારણે ઘરોમાં બાથરૂમમાં ગટરના પાણી પણ બેક મારી ગયા હતા, જેના કારણે ઘરોમાં દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું। કરોડપતિ રહીશો પોતાની મોંઘી દાટ ઘરવખરી બચાવવા માટે સામાન ઊંચા માળે મૂકવા માટે મજબૂર બન્યા હતા। ઘરોની બહાર પાર્ક કરેલી કરોડો રૂપિયાની લક્ઝરિયસ ગાડીઓ પણ અડધીથી વધુ પાણીમાં ડૂબી ગઈ હતી। આટલું જ નહીં, પરંતુ ડ્રેનેજ નિકાલ માટે રસ્તા ઉપર મૂકેલી ભયજનક પાઇપો પાણીમાં ન દેખાતા અનેક વાહન ચાલકો અને રાહદારીઓને પટકાયા હતા। છેવટે કોઈ મોટી હોનારત સર્જાઈ ન હતી। આ માટે સ્થાનિક રહીશોએ જાતે જ રસ્તા ઉપર ઉતરીને એ પાઇપો હટાવવાની ફરજ પડી હતી। ત્યારે હવે જોવાનું એ રહેશે કે ઊંઘતું તંત્ર આ રહીશોની મદદ માટે ક્યારે મેદાનમાં ઉતરશે।